Same molecular formula but different connectivity or arrangement in space. સમાન અણુસૂત્ર ધરાવતા પરંતુ કનેક્ટિવિટી જુદી હોય અથવા કનેક્ટિવિટી સેમ હોય પરંતુ પરમાણુ કે પરમાણુ સમૂહોનું અવકાશમાં સ્થાન જુદું જુદું હોય, ગોઠવણી જુદી જુદી હોય, તો તેવા સંયોજનોને સમઘટકો કહે છે. જો અણુસૂત્ર સમાન હોય અને કનેક્ટિવિટી સેમ હોય પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો તેવા સમઘટકોને અવકાશીય સમઘટકો કહે છે. પરંતુ અણુસૂત્ર સમાન હોય અને કનેક્ટિવિટી ડિફરન્ટ હોય તો તેવા સમઘટકોને બંધારણીય સમઘટકો કહે છે. અવકાશીય સમઘટકોના IUPAC નામ સમાન હોય છે, જ્યારે બંધારણીય સમઘટકોના IUPAC નામ જુદા જુદા હોય છે. એટલે કે તેઓને સેપરેટ આઉટ કરી શકાય છે. તેમાં જુદા જુદા સમઘટકો ચેન આઇસોમેરિઝમ, પોઝિશન આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ અને રિંગ ચેન આઇસોમર્સનો સમાવેશ થાય છે. બીજા અર્થમાં ટોટોમેરિઝમ એટલે કે ટોટોમર્સ એ બંધારણીય સમઘટકો છે. એટલે કે ટોટોમર્સ એ એવા સમઘટકો છે કે જેમના અણુસૂત્ર સમાન છે પરંતુ તેમાં કનેક્ટિવિટી ડિફરન્ટ છે અને પરિણામે તેઓના IUPAC નામ જુદા છે. એટલે કે તેઓને અલગ કરી શકાય છે. ટોટોમેરિઝમને ક્રિપ્ટોમેરિઝમ, એલિયોટ્રોપિઝમ કે ડેસ્મોટ્રોપિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય કોનાર્ડ લાર. ટોટોમેરિઝમની ઘટના એ સૌ પ્રથમ કોનાર્ડ લાર દ્વારા દાખલ કરવામાં આવેલ. The two forms of single compound which are readily interconvertible due to the migration of hydrogen atom from one polyatom carbon, nitrogen or oxygen to another polyvalent atom with the rearrangement of pi bond in the molecule and can exist simultaneously dynamic equilibrium with each other are called tautomers. એક જ સંયોજનના બે સ્વરૂપો કે જેમાં પોલીવેલન્ટ એટમ કાર્બન, નાઇટ્રોજન કે ઓક્સિજનમાં એક પોલીવેલન્ટ એટમથી બીજા પોલીવેલન્ટ એટમ પર હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન સ્થાનાંતર થતું હોય અને આ હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા સતત એકબીજામાં રૂપાંતર થતું હોય, આંતર પરિવર્તન જોવા મળતું હોય અને હાઇડ્રોજનના માઇગ્રેશનને લીધે તેમાં પાયબંધનું પણ રીઅરેન્જમેન્ટ થતું હોય તો એકી સાથે આવા ગતિકીય સંતુલન ધરાવતા સ્વરૂપોને ટોટોમર તરીકે ઓળખવામાં આવે છે. આમ ટોટોમરના એકબીજા વચ્ચેના આંતર પરિવર્તન દરમિયાન સ્થપાતા ગતિકીય સંતુલનને ટોટોમેરિઝમ કહે છે. બીજા અર્થમાં ટોટોમેરિઝમની ઘટનામાં હાઇડ્રોજન પરમાણુનું સ્થાન બદલાય છે અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય છે. સંસ્પંદનની ઘટના દરમિયાન ફક્ત પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય છે, પરમાણુનું સ્થાન બદલાતું નથી. આમ જુદા જુદા બંધારણીય સમઘટકો પૈકી
ફક્ત ટોટોમેરિઝમ ના બે સ્વરૂપો એકબીજા વચ્ચે ગતિકીય સંતુલન હોય છે, જ્યારે આ પ્રકારનું ગતિકીય સંતુલન બાકીના બંધારણીય સમઘટકોમાં જોવા મળતું નથી. દાખલા તરીકે ક્યુ અને આર બે પરમાણુઓ ડબલ બોન્ડથી જોડાયેલા હોય અને ક્યુ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ પી ઉપર હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય, તો પરમાણુ પી ઉપરથી હાઇડ્રોજનનું સ્થાનાંતર જ્યારે આર પરમાણુ ઉપર થાય ત્યારે ક્યુ અને આર વચ્ચેના દ્વિબંધનું સ્થાનાંતર એ પી અને ક્યુ વચ્ચે થાય છે. આમ અહીં પાઈ બંધ અને હાઇડ્રોજન પરમાણુ બંનેનું સ્થાનાંતર થાય છે અને સ્થાનાંતર દ્વારા એકબીજાના ગતિકીય સંતુલનમાં રહેલા આ હાઇડ્રોજન પરમાણુ અહીં આવે તો આ પ્રકારનો સમઘટક મળે છે. આ હાઇડ્રોજન પરમાણુ જો પી ઉપર જાય તો આમાં હાઇડ્રોજન પરમાણુનું સતત સ્થાનાંતર થાય છે, જેને ગતિકીય સંતુલન કહે છે. અને ગતિકીય સંતુલનમાં રહેલા બે સમઘટકોને ટોટોમર કહે છે. આમ અહીં હાઇડ્રોજન પરમાણુ અને પાઈ બંધનું સ્થાન બદલાય છે. Due to migration of H plus or proton, tautomerism is also called cationotropy or prototropism. અહીં H plus એટલે કે ધનભારિત આયન કેટાયનનું માઇગ્રેશન થાય છે, પરિણામે તેને કેટાયનોટ્રોપી. H પ્લસ એટલે પ્રોટોન, આમ પ્રોટોનનું સ્થાનાંતર થતું હોવાથી ટોટોમેરિઝમની ઘટનાને પ્રોટોટ્રોપિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. Tautomers are structural isomers and true isomers, so it can be separated. ટોટોમર્સ એ બંધારણીય સમઘટકો છે અને બંનેમાં ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય છે. બીજા અર્થમાં તે ક્રિયાશીલ સમઘટકો છે, ફંક્શનલ આઇસોમર્સ છે અને તે સાચા વાસ્તવિક સમઘટકો હોવાથી તેઓને અલગ કરી શકાય છે. The two tautomeric forms different in their stability અને બંને ટોટોમેરિક સ્વરૂપો જુદી જુદી સ્થિરતા ધરાવે છે. ક્લાસિફિકેશન ઓફ ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમનું વર્ગીકરણ. It is possible to classify tautomerism in three types. ટોટોમેરિઝમનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. એક ઓપન સિસ્ટમ ટોટોમેરિઝમ ઓર આયનોટ્રોપી. બે રિંગ ચેન ટોટોમેરિઝમ અને ત્રણ વેલેન્સ ટોટોમેરિઝમ. એક ઓપન સિસ્ટમ ટોટોમેરિઝમ. જ્યારે ટોટોમેરિઝમની ઘટનામાં સંકળાયેલા બંને ટોટોમર એ ઓપન ચેન કમ્પાઉન્ડ હોય, એ સાયક્લિક કમ્પાઉન્ડ હોય, એટલે કે મુક્ત શૃંખલાવાળા સંયોજનો વચ્ચે ટોટોમેરિઝમની ઘટના જોવા મળતી હોય તો તેવા ટોટોમેરિઝમને ઓપન સિસ્ટમ ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓપન સિસ્ટમ ટોટોમેરિઝમનું વર્ગીકરણ, તેમના પ્રકાર. Classify on the basis of the number of atoms involved during the chain. ઓપન સિસ્ટમ ટોટોમેરિઝમનું વર્ગીકરણ એ હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશનમાં સંકળાયેલ પરમાણુઓના સ્થાન નંબરને આધારિત કરી શકાય અને H પ્લસ પ્રોટોનના માઇગ્રેશનની શક્યતાને આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એટલે કે H પ્લસનું માઇગ્રેશન બે રીતે શક્ય છે. એક ડાઇડ સિસ્ટમ અને બે ટ્રાઇડ સિસ્ટમ. Died system. In this system, the hydrogen atom migrates from atom number 1
ટુ એટમ નંબર 2. જ્યારે ટોટોમેરિઝમની ઘટનામાં હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન પરમાણુ નંબર 1 ઉપરથી પરમાણુ નંબર 2 ઉપર થતું હોય, એટલે કે નજીકના વિસિનલ પરમાણુ ઉપર થતું હોય, તો તેવી સિસ્ટમને ડાઇડ સિસ્ટમ કહે છે. દાખલા તરીકે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ વચ્ચેના ગતિકીય સંતુલન એટલે કે ટોટોમેરિઝમ એ ડાઇડ સિસ્ટમનું ઉદાહરણ છે. જેમાં હાઇડ્રોજન સાયનાઇડમાં કાર્બન નાઇટ્રોજન પરમાણુ સાથે ટ્રિપલ બંધથી જોડાયેલો છે. કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે અને કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન પરમાણુ જ્યારે કાર્બન પરમાણુ પરથી સ્થાનાંતર પામીને નાઇટ્રોજન પરમાણુ ઉપર જાય ત્યારે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર અને કાર્બન ઉપર 1 એકમ ઋણ વીજભાર આવે છે અને હાઇડ્રોજન આઇસોસાયનાઇડ બને છે. આમ હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોજન આઇસોસાયનાઇડ એ બંને એકબીજાના ટોટોમર છે અને આ સિસ્ટમ એ ડાઇડ સિસ્ટમ છે. Tried system. In this system, the acidic hydrogen atom migrates from atom number 1 to atom number 3. જ્યારે ટોટોમેરિઝમની ઘટના દરમિયાન હાઇડ્રોજન પરમાણુનું સ્થાનાંતર પરમાણુ નંબર 1 ઉપરથી પરમાણુ નંબર 3 ઉપર એટલે કે એકાંતરે આવેલા પરમાણુ પર જો થતું હોય તો તેવી સિસ્ટમને ટ્રાઇડ સિસ્ટમ કહે છે. In most of case, the migration of acidic hydrogen from carbon to either carbon, oxygen or nitrogen atom. મોટે ભાગે ટ્રાઇડ સિસ્ટમમાં હાઇડ્રોજન પરમાણુનું સ્થાનાંતર પોલિવેલેન્ટ પરમાણુ કાર્બનથી કાર્બન, ઓક્સિજન કે નાઇટ્રોજન પરમાણુ તરફ થાય છે. Condition for tautomerism tried system. Condition 1. Compound should have at least one electronegative atom such as nitrogen, oxygen, etc. and it must be multiple bonded, double or triple bonded. Tried system tautomerism માટે સંયોજનમાં ઓછામાં ઓછો એક વિદ્યુત ઋણીય પરમાણુ નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે હોવો જોઈએ અને તે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોવો જોઈએ. Condition 2. Availability of at least one acidic hydrogen present on sp3 hybrid alpha atom of the molecule. આલ્ફા sp3 પરમાણુ ઉપર ઓછામાં ઓછો એક એસિડિક હાઇડ્રોજન હાજર હોવો જોઈએ અને આ બંને શરતોનું જો પાલન થાય તો તેમાં ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે. મોટે ભાગે ટ્રાઇડ સિસ્ટમમાં આલ્ફા કાર્બન તરીકે પરમાણુ તરીકે કાર્બન પરમાણુ હોય છે. એટલે કે અહીં જો એક્સ અને વાય બંને પરમાણુઓ જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા હોય, બંને દ્વિબંધથી જોડાયેલા હોય અને તેમાં એક્સ કરતો વાયની વિદ્યુત ઋણતા વધારે હોય અને તેની નજીકનો પરમાણુ મોટે ભાગે કાર્બન પરમાણુ એટલે કે આલ્ફા પરમાણુ પર sp3 સંકૃત હોય એટલે કે આલ્ફા પરમાણુ બધા જ પરમાણુ સાથે માત્ર એકલ બંધથી જ જોડાયેલો હોય અને તેના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે. જેમાં sp3 પરમાણુ પરથી હાઇડ્રોજનનું સ્થાનાંતર વધુ વિદ્યુત ઋણીય વાય પરમાણુ પર થાય છે
અને એક્સ અને વાય વચ્ચેના દ્વિબંધ એ આલ્ફા પરમાણુ અને તેની નજીકના એક્સ પરમાણુ વચ્ચે થાય છે. આમ ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે. સમ એક્ઝામ્પલ ઓફ ટ્રાઇડ સિસ્ટમ આર એઝ ફોલોઝ. ટ્રાઇડ સિસ્ટમ માટેના કેટલાક ઉદાહરણો જોઈએ. એક, કીટોઇનોલ ટોટોમેરિઝમ. કીટોસમ ઘટક કે જેની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોય, કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ હોય અને કાર્બનની નજીકનો કાર્બન એ sp3 સંકૃત હોય અને તેના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય, તો આલ્ફા કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન એ ઓક્સિજન પરમાણુ પર થાય છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાયબંધનું માઇગ્રેશન રીએરેન્જમેન્ટ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે થાય છે. અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે કે કીટો સમૂહ હોવાથી આ સ્વરૂપને કીટો ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા ટોટોમેરિક સ્વરૂપ કે જેમાં એક હાઇડ્રોક્સિલ ગ્રુપ અને એક કાર્બન કાર્બન દ્વિબંધ છે. આમ દ્વિબંધ માટે ઇન અને OH સમૂહ માટે ઓલ. તેથી ઇન વત્તા ઓલ ઇનોલ, પરિણામે આ સ્વરૂપ કે જેમાં એક દ્વિબંધ અને એક OH સમૂહ છે તેને ઇનોલ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં કીટો ફોર્મ અને ઇનોલ ફોર્મ વચ્ચેના ગતિકીય સંતુલનને કીટોઇનોલ ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બી, નાઇટ્રો એસી નાઇટ્રો ઓર નાઇટ્રો સુડો નાઇટ્રો ટોટોમેરિઝમ. જ્યારે નાઇટ્રો સમૂહ હાજર હોય જેમાં નાઇટ્રોજન પરમાણુ એ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તે આલ્ફા કાર્બન પરમાણુ sp3 સંકૃત હોય અને તેના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હાજર હોય, તો નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે નાઇટ્રોજન કરતો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે અને આલ્ફા કાર્બન પરમાણુ પરનો હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન ઓક્સિજન પરમાણુ પર થાય અને નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેના પાઇ ઇલેક્ટ્રોનનું રીએરેન્જમેન્ટ કાર્બન અને નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે થાય ત્યારે આ પ્રકારનું ટોટોમર સ્વરૂપ જોવા મળે છે, જેને એસી નાઇટ્રો ફોર્મ કહે છે. જેમાં નાઇટ્રો સમૂહના ઓક્સિજન પરમાણુ પર હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેને એસી નાઇટ્રો ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો નાઇટ્રો સમૂહ હાજર હોય અને આલ્ફા એસિડિક હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તો નાઇટ્રો અને એસી નાઇટ્રો બે ટોટોમેરિક સ્વરૂપો વચ્ચે ગતિકીય સંતુલન થાય છે. પરિણામે આ પ્રકારના ટોટોમેરિઝમને નાઇટ્રો એસી નાઇટ્રો ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ટોટોમેરિક સ્વરૂપો પૈકી નાઇટ્રો સ્વરૂપમાં સંસ્પંદન જોવા મળતું હોવાથી તે એસી નાઇટ્રો સ્વરૂપ કરતો વધુ સ્થાયી સ્વરૂપ છે. સી, નાઇટ્રોસો ઓક્ઝાઇમ ટોટોમેરિઝમ. નાઇટ્રોસો ક્રિયાશીલ સમૂહની નજીકના આલ્ફા કાર્બન પરમાણુ sp3 હોય અને એના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય, તો હાઇડ્રોજન પરમાણુ પરમાણુ નંબર 1 થી પરમાણુ નંબર 3 ઉપર 1, 2 and 3 નંબર ઉપર સ્થાનાંતર થાય છે. એટલે કે તે ટ્રાઇડ સિસ્ટમ ટોટોમેરિઝમ છે. આલ્ફા કાર્બન પરમાણુ ઉપરથી જ્યારે હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન પરમાણુ ઉપર માઇગ્રેશન પામે ત્યારે નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેના પાઇબંધનું સ્થાનાંતર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે થાય છે અને સી ડબલ બોન્ડ NOH એટલે કે ઓક્ઝાઇમ સ્વરૂપ મળે છે. આમ
જે ટોટોમેરિઝમમાં નાઇટ્રોસો અને ઓક્ઝાઇમ સ્વરૂપો એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય તેવા ટોટોમેરિઝમને નાઇટ્રોસો ઓક્ઝાઇમ ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ડી ઇમાઇન ઇનેમાઇન ટોટોમેરિઝમ. NH2 સમૂહને એમિનો સમૂહ, જ્યારે ડબલ બોન્ડ NH સમૂહને ઇમાઇન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઇમાઇન સ્વરૂપ ધરાવતા કાર્બનની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન sp3 સંકૃત હોય ને તેના પર એક ઓછામાં ઓછો હાઇડ્રોજન પરમાણુ હોય તો આલ્ફા હાઇડ્રોજનનું માઇગ્રેશન નાઇટ્રોજન પરમાણુ પર થાય છે અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના દ્વિબંધનું સ્થાનાંતર કાર્બન કાર્બન વચ્ચે થાય છે અને આ પ્રકારનું ટોટોમેરિક સ્વરૂપ જોવા મળે છે, જેમાં દ્વિબંધ એટલે કે ઇન અને NH2 એમિનો સમૂહ એટલે ઇન વત્તા એમાઇન, જેને ઇનેમાઇન તરીકે ઓળખવામાં આવે છે. આમ હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા ઇમાઇન સ્વરૂપમાંથી ઇનેમાઇન સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને આ ઇમાઇન અને ઇનેમાઇન સ્વરૂપો વચ્ચેના ગતિકીય સંતુલનને ઇમાઇન ઇનેમાઇન ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઈ સાયનો ઇનિમાઇન ટોટોમેરિઝમ. સાયનો એટલે સી ટ્રિપલ બોન્ડ એન સાયનો સમૂહ હોય. સાયનો સમૂહનો કાર્બન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેની આલ્ફા કાર્બન પરમાણુ sp3 સંકૃત હોય અને તેના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય તો આલ્ફા હાઇડ્રોજનનું નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થાય છે અને એક પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને કાર્બન વચ્ચે સ્થાનીકૃત થાય છે, માઇગ્રેશન પામે છે અને પરિણામે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન હાઇડ્રોજન NH. આમ સાયનો સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુના નાઇટ્રોજન પરમાણુ તરફ માઇગ્રેશન અને પાઈબંધના રીઅરેન્જમેન્ટને લીધે મળતું સ્વરૂપ કે જેમાં એક કાર્બન કાર્બન દ્વિબંધ અને બીજો ઇમાઇન સમૂહ છે. પરિણામે દ્વિબંધ માટે ઇન અને ડબલ બોન્ડ NH ઇમાઇન સમૂહ હોવાથી તેને ઇનિમાઇન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. આમ સાયનો અને ઇનિમાઇન સ્વરૂપો વચ્ચેના ગતિકીય સંતુલન ટોટોમેરિઝમને સાયનો ઇનિમાઇન ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એમાઇડ ઇમિડો ટોટોમેરિઝમ. CONH2 એમાઇડ સ્વરૂપનો કાર્બન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તે આલ્ફા કાર્બન પરમાણુ sp3 સંકૃત હોય એટલે કે બધા જ પરમાણુ સાથે એકલબંધથી જોડાયેલો હોય અને તેના ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય એટલે કે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તો આલ્ફા હાઇડ્રોજનનું માઇગ્રેશન એ કાર્બન અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા બે પરમાણુ પૈકી વધુ વિદ્યુતઋણી ઓક્સિજન પરમાણુ પર થાય છે અને કાર્બન ઓક્સિજન વચ્ચેના પાઈબંધનું સ્થાનાંતર બે કાર્બન પરમાણુ વચ્ચે થાય છે અને પરિણામે આ પ્રકારનું સ્વરૂપ મળે છે, જેમાં એક દ્વિબંધ અને એક NH2 અને OH સમૂહ છે જેને ઇમિડો સ્વરૂપ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. આમ એમાઇડ સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા ઇમિડો સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આમ આ બંને સ્વરૂપો એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય છે અને આ પ્રકારના ટોટોમેરિઝમને એમાઇડ ઇમિડો ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બે ring chain tautomerism. When open chain form of some organic compounds converted into cyclic ring due to the migration of proton within the molecule, this phenomenon is called as ring chain tautomerism. જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનોમાં તેના ચક્રીય
સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા તેનું ઓપન ચેન કમ્પાઉન્ડ એટલે કે એસાયક્લિક કમ્પાઉન્ડ મુક્ત શૃંખલાવાળા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આમ કેટલાક કાર્બનિક સંયોજનોમાં બે ટોટોમેરિક સ્વરૂપો પૈકી એક સાયક્લિક અને બીજું ઓપન ચેન ફોર્મ હોવાથી આ પ્રકારની ટોટોમેરિઝમની ઘટનાને રિંગ ચેન ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, glucose can exist in both a open chain and ring form. ડાબી બાજુ ગ્લુકોઝનું ઓપન ચેન સ્વરૂપ દર્શાવેલ છે, જેમાં C5 આલ્ડીહાઇડ સમૂહથી કાર્બન પરમાણુનો ક્રમાંક આપીએ તો 1, 2, 3, 4 and 5 પાંચમા નંબરના કાર્બન પરમાણુ પર રહેલ OH સમૂહ સાથે જોડાયેલ હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન C1 પરમાણુ પર થાય ત્યારે આ પ્રકારનું ચક્રીય સ્વરૂપ મળે છે. આમ આ પ્રકારના ગ્લુકોઝના ટોટોમેરિઝમમાં ઓપન ચેન અને રિંગ સ્વરૂપો વચ્ચે ગતિકીય સંતુલન સ્થપાયેલ હોય છે, જેને રિંગ ચેન ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગ્લુકોઝમાં રિંગ ચેન ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે. 3. Valence tautomerism. In this type, movement of valence electron in the molecule without migration of atom or group is called valence tautomerism. આગળના બે ટોટોમેરિઝમ આપણે જે જોયા, એક ઓપન ચેન ટોટોમેરિઝમ એન્ડ રિંગ ચેન ટોટોમેરિઝમ, કે જેમાં હાઇડ્રોજન પરમાણુનું સ્થાનાંતર થાય છે, જ્યારે વેલેન્સ ટોટોમેરિઝમમાં પરમાણુ કે સમૂહનું સ્થાનાંતર થવાને બદલે ફક્ત સંયોજકતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, માઇગ્રેશન થાય છે, અને તેના આધારે બે ટોટોમેરિક સ્વરૂપો જોવા મળે છે. પરિણામે આ પ્રકારના ટોટોમેરિઝમને વેલેન્સ ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે. It means two valence tautomers differ only in the redistribution of valence electron. બીજા અર્થમાં વેલેન્સ ટોટોમર્સમાં ફક્ત સંયોજકતા ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં તફાવત જોવા મળે છે. પરમાણુનું સ્થાન સેમ હોય છે, પરમાણુનું સ્થાન બદલાતું નથી. ફોલોઈંગ આર ધ એક્ઝામ્પલ ઓફ પેર ઓફ વેલેન્સ ટોટોમર્સ. નીચે વેલેન્સ ટોટોમર્સના કેટલીક ઉદાહરણો દર્શાવેલ છે. ઓક્સેપિન એન્ડ બેન્ઝીન ઓક્સાઇડ. ઓક્સેપિનમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને કાર્બન પરમાણુઓ જેમના સંયોજકતા ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોનના વચ્ચે બંધ બનતો પાઈ ઇલેક્ટ્રોનનું માઇગ્રેશન થાય છે સંયોજકતા ઇલેક્ટ્રોનનું, અને આ ઓક્સિજન પરમાણુની નજીકના બે કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે, અને આ પ્રકારનો બેન્ઝીન ઓક્સાઇડ સ્વરૂપ મળે છે. આમ ઓક્સેપિન અને બેન્ઝીન ઓક્સાઇડ જેમાં ફક્ત સંયોજકતા ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થયેલું છે, ગોઠવણીમાં ફેરફાર છે, જ્યારે પરમાણુનું સ્થાન બદલાયેલ નથી. આ બંને ગતિકીય સંતુલન ધરાવતા સ્વરૂપો ઓક્સેપિન અને બેન્ઝીન ઓક્સાઇડ નું ટોટોમેરિઝમ એટલે કે એકબીજામાં સતત રૂપાંતરની ઘટના ટોટોમેરિઝમ એ વેલેન્સ ટોટોમેરિઝમનું ઉદાહરણ છે. બે સાયક્લોઓક્ટા 135 ટ્રાઇઇન અને તેના બાયસાયક્લિક સમઘટક વચ્ચેનું ટોટોમેરિઝમ એ વેલેન્સ ટોટોમેરિઝમનું ઉદાહરણ છે. અહીં જોઈ શકાય છે કે ચક્ર મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે, જેમાં ચક્રમાં 8 કાર્બન પરમાણુ છે, અને તેમાં 1, 2, 3, 4 and 5 1, 3, 5 સ્થાનોમાં દ્વિબંધ છે. સાયક્લો ઓક્ટા 135 ટ્રાઇન
જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થવાથી તેમાં બે કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે અને એક પાયબંધ અદૃશ્ય થાય છે અને બાકીના બે પાયબંધોનું સ્થાન બદલાય છે અને આ બંને સાયક્લોઓક્ટા 135 ટ્રાઇન અને બે ચક્રો ધરાવતું બાયસાયક્લિક સમઘટક વચ્ચે ગતિકીય સંતુલન જોવા મળે છે, જેમાં પરમાણુનું સ્થાન બદલાયેલ નથી, ફક્ત વેલેન્સ ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થયેલ છે, એમનું મૂવમેન્ટ થયેલ છે અને પરિણામે તે વેલેન્સ ટોટોમેરિઝમ છે અને બંને વેલેન્સ ટોટોમર્સ છે. The interconvergible conversion of cycloocta tetraene 3 and its bicyclic 4 is an example of valence tautomers. સાયક્લોઓક્ટા ટેટ્રાઇન જેમાં ચક્રમાં 8 કાર્બન પરમાણુઓ અને એકાંતરે 4 દ્વિબંધ છે, તેમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે અને મોનોસાયક્લિકમાંથી બાયસાયક્લિક સમઘટક મળે છે, જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે, 3 વેલેન્સ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે, જેમાં એક પાયબંધ અદૃશ્ય થાય છે અને બાકીના બે પાયબંધોનું સ્થાન બદલાય છે અને મોનોસાયક્લિકમાંથી બાયસાયક્લિક કમ્પાઉન્ડમાં રૂપાંતર થાય છે, જેમાં બંનેમાં પરમાણુનું સ્થાન સેમ છે, ફક્ત વેલેન્સ ઇલેક્ટ્રોનનું સ્થાન જુદું છે અને પરિણામે તે બંને વેલેન્સ ટોટોમર્સ છે અને આ પ્રકારના ગતિકીય સંતુલનને વેલેન્સ ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.